TV9 હું છું હાર્દિક મોદી। બપોરના 3 વાગી રહ્યા છે। સમાચારોની શરૂઆત કરીશું સુરતની ઘટના મુદ્દે। કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ આકરા પાણીએ આવ્યા છે। ગિરિરાજ સિંહનો કોંગ્રેસ પર સૌથી મોટો શાબ્દિક હુમલો જોવા મળ્યો છે। સુરતમાં પથ્થરમારાની ઘટના પાછળ કોંગ્રેસ છે। ગિરિરાજ સિંહનો આરોપ છે, શું કોંગ્રેસ ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે? આ પ્રકારનો સવાલ ગિરિરાજ સિંહ કેન્દ્રીય પ્રધાને કર્યું છે। કોંગ્રેસ આ મામલે કેમ ચૂપ છે તેવો પણ સવાલ પૂછવામાં આવ્યો છે। શું હિન્દુઓએ ક્યારે તાજિયા પર પથ્થર ફેંક્યા છે તેવા પણ સવાલ કર્યા। શું આ ટૂલ કિટ પાછળ કોંગ્રેસનો હાથ છે? વિદેશમાં ભારતને ગાળો આપનારા રાહુલ ગાંધી કેમ મૌન છે? તો ગઈકાલે રાત્રે જે પ્રમાણે સુરતમાં તંગદિલીની ઘટના સર્જાઈ હતી, સૈયદપુરા પોલીસ ચોકી વિસ્તાર આખો બાનમાં લેવામાં આવ્યો હતો, કારણ કે ગણેશ પંડાલ પર કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો અને તેને લઈને હવે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ તે પ્રહાર તેમના સામે આવ્યા। ये सूरत में गणेश उत्सव पर पंडाल में पथराव किया गया। एक खास समुदाय कौन है? मुसलमान है। और मैं तो फिर यहां भी आरोप लगा रहा हूं कि कांग्रेस इसके पीछे है, क्योंकि कांग्रेस ने कहा था कि ये बांग्लादेश में बना दूंगा। बांग्लादेश में इसी घटना चल रही है 2 दिनों से गणेश उत्सव पर। क्या भारत को बांग्लादेश बनाना चाहते हैं? मैं मुसलमानों से पूछना चाहता हूं, मुस्लिम नेताओं से पूछना चाहता हूं, हमने तो कभी सूरत में पत्थर नहीं चलाया तजिया पर, देश के किसी कोने पे नहीं चलाया। आखिर क्या ये पाकिस्तान है जो गणेश उत्सव पर मनाही? ये बांग्लादेश बनाना चाहते हैं। कांग्रेस की जुबान नहीं खुल रही है। क्या ये टूल किट के पीछे कांग्रेस का हाथ है? राहुल गांधी की जुबान नहीं खुल रही है। विदेश में भारत को गाली तो देंगे, लेकिन भारत में सामाजिक हिंसा फैलाने वाले लोगों के ऊपर इनकी जुबान बंद हो जाती है। टुकड़े टुकड़े गैंग की जुबान बंद हो जाती है। तो कांग्रेसना प्रवक्ता मनीषभाई दोशी जोड़ाई गया है फोनलाइन पर। मनीषभाई, आपનું સ્વાગત છે TV9 માં। એક આરોપ ગિરિરાજ સિંહ કેન્દ્રીય મંત્રી તેમણે લગાવ્યો છે અને રાહુલ ગાંધીને કોંગ્રેસને સવાલ પૂછી રહ્યા છે કે આ ઘટનામાં કોંગ્રેસ કેમ મૌન છે? આપની પ્રતિક્રિયા। સૌથી પહેલા તો TV9 ના માધ્યમથી હું સમગ્ર લોકોને, તમામ સમાજના લોકોને કહું છું કે શાંતિ જાળવવામાં આવે અને કોઈ અફવાથી કોઈએ પણ દોરાવવાની જરૂર નથી। અત્યારે સમય છે શાંતિ અને સમન્વય જળવાઈ રહે અને એમાં જ આપણા સૌનું મહત્વ છે। રહી વાત ગિરિરાજસિંહ તો માટેનું આ સામાન્ય વાત છે। એમને બિહારની અંદર જ્યાંથી એ મતથી જીતીને આવે છે ત્યાં તેમની માટે ચિંતાનો વિષય નથી જનતા માટે। કેન્દ્રીય મંત્રી તરીકે તેમને સુરતનું દેખાય છે। જો જે રીતની જે ભાષામાં એ વૈમનસ્ય ફેલાવવા માટે વાત કરે છે, હું પૂછવા માંગુ છું ગિરિરાજસિંહજીને અને ભારતીય જનતા પાર્ટીને, સૌથી પહેલા અહીંયા ઉશ્કેરણીજનક પોલીસે જયારે છોકરાઓને પકડ્યા ત્યારે અહીંયા ઉશ્કેરણીજનક ભાષણ કરનારાઓને કેમ પકડવામાં નથી આવ્યા? એ તો ધારાસભ્ય હતા ભારતીય જનતા પાર્ટીના। અહીંયા મહિલા મોરચાના બેન હતા, ઉશ્કેરણીજનક પ્રવચન કર્યું છે, એમની પણ જવાબદારી બને છે। પોલીસની કાર્યવાહી, કોઈએ પણ ખોટું કર્યું તો પોલીસની કાર્યવાહી મક્કમતાથી થવી જોઈએ। કોંગ્રેસ ઉપર આરોપ કરવાને બદલે ગિરિરાજસિંહજી તો એ રીતે કહેતા હતા કે બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન વાત, એનો મતલબ ગિરિરાજસિંહજીને શંકા છે કે 25 વર્ષથી કામ કરતી ભારતીય જનતા પાર્ટીના લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ તળિયે ગયો છે, સંપૂર્ણ નિષ્ફળતા છે, ગૃહ વિભાગ નિષ્ફળ છે કે અહીંયા આ પ્રકારની પ્રવૃત્તિ થાય। દરેક વાતમાં બીજી રીતે વાત ઉપર લઈ જવી અને મૂળભૂત સમસ્યાઓથી, પોતાની નિષ્ફળતાઓથી ભાગેલું માનસિકતા ધરાવતી ભારતીય જનતા પાર્ટીનું પૂછવા માંગુ છું, જેને ખોટું કર્યું હોય કોંગ્રેસના જવાબદાર નેતા તરીકે કહું છું, જેને ખોટું કર્યું એની ઉપર પોલીસ કાર્યવાહી કરે, કાયદો વ્યવસ્થા સ્થિતિ જાળવવા માટે જે પગલાં ભરવા પડે તે ભરવામાં આવે, પણ સાથે સાથે જેમને ઉશ્કેરણીજનક કરીને વૈમનસ્ય પેદા કરી રહ્યા છે એ નેતા ઉપર પણ પગલાં ભરાવા જોઈએ। મનીષભાઈ, ચોક્કસ સવાલ તો થાય છે, કારણ કે ગઈકાલે જે આખી ઘટના બની ત્યારબાદ કાર્યવાહી તો કરવામાં આવી જ રહી છે અને તેના સતત સમાચાર TV9 પ્રસારિત કરશે, પરંતુ આ સવાલ એટલા માટે ઊભો થાય છે કે જ્યારે કોંગ્રેસ ભવનમાં એક હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો અને રાહુલ ગાંધી પહેલી ફ્લાઇટ પકડીને અમદાવાદ આવી ગયા, પરંતુ સુરતમાં આટલી મોટી ઘટના બની અને એક પણ નિવેદન હજી સુધી સામે નથી આવ્યું। કોંગ્રેસ પક્ષના જવાબદાર પ્રવક્તા તરીકે અત્યારે આપની માધ્યમમાં આપના ફોનથી પહેલી જ રીતે ઉપાડ લીધો છે અને વાત કરી રહ્યો છું। એ જ ગંભીરતા દેખાડે છે કે રાજ્યની અંદર કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિનું વાતાવરણ બની રહે અને હું અપીલ કરી રહ્યો છું। સવાલ એ છે કે કોઈ બોલે એટલે બોલવું ગિરિરાજસિંહને,
ગિરિરાજસિંહ પોતાના વિભાગ વિશે પણ કઈક કોઈક દિવસ પ્રકાશ પાડે, બિહારમાં બનતી ત્રાસવાદી ઘટનાઓ બને છે એના વિશે પણ બોલે. ગુજરાતની ઘટનાઓ બાબતમાં જો ગિરિરાજસિંહને એમ લાગતું હોય કે બાંગ્લાદેશ ને બીજી ઘટનાઓ બની રહી છે, બાંગ્લાદેશનું સર્જન, પાકિસ્તાનનું સર્જન, એવું લાગતું હોય તો એ તો ગૃહ વિભાગની નિષ્ફળતા કહેવાય. ગૃહ રાજ્યમંત્રી પણ સુરતથી આવે છે, એમને જવાબ આપવો જોઈએ કે એમના જ કેન્દ્રીય મંત્રી પ્રશ્ન કરે છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી છે, ગૃહ વિભાગ શું કામ કર્યું છે. આ એમને પક્ષની પોતાની સરકાર ઉપર પ્રશ્ન ઉભા કરતા હોય છે. હું TV9 ના માધ્યમથી સ્પષ્ટપણે કહું છું કે કોઈએ પણ ખોટું કર્યું હોય, કોઈને પણ કાયદો વ્યવસ્થા હાથમાં લીધું હોય તો એની ઉપર પગલાં ભરાવા જોઈએ. શાંતિ બરકરાર રહે અને કોઈ અફવામાં કોઈ ન આવે એ જોવાની સૌની જવાબદારી છે અને એની માટેની હું અપીલ કરું છું. પણ જેમને ઉશ્કેરણીજનક પ્રવચન કર્યું, જેને વૈમનસ્ય પેદા કર્યું, એમની ઉપર પણ પગલાં ભરાવા જોઈએ એવો પ્રશ્ન TV9 ના માધ્યમથી આપને પૂછી રહ્યો છું. મનીષભાઈ, કોંગ્રેસ હાઈકમાન્ડની વાત કરીએ તો કોઈ પણ ઘટના હોય સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલી પ્રતિક્રિયા તો આવતી જ હોય છે, પરંતુ આટલી મોટી ઘટના બની છે, ગણેશ ચતુર્થીમાં ગણેશ પંડાળમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે, કોંગ્રેસના હાઈકમાન્ડ તરફથી એક પણ નિવેદન કે કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ પણ સામે નથી આવી જેમાં તે વખોડતા હોય આને. સવાલ ત્યારે જ થઈ રહ્યો છે. વડોદરાની અંદર માનવ સર્જિત આફત આવી એના કારણે મુખ્યમંત્રીશ્રીનું ટ્વીટે નથી આવ્યું ને જેમના પાપે આવી છે, જેમના ભ્રષ્ટાચારના કારણે કરોડો રૂપિયાની લાખો લોકો તકલીફમાં મુકાય એનું કોઈ વાત નથી કરતા. લખપતની અંદર, કચ્છની અંદર 14 માણસો ફ્લૂની અંદર મોતને પામ્યા, જે ભારતીય જનતા પાર્ટીની આરોગ્ય સેવાની નિષ્ફળતાના પાપે છે. તેમ છતાં અહીંયા કોઈ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી નથી બોલાતું. મેં એવો પ્રશ્ન નથી કર્યો. હું એમ કહું છું ડોક્ટરની વ્યવસ્થા કરો. અમારા પ્રદેશ અધ્યક્ષે કીધું કે ડોક્ટરની ને મેડિકલ ને પેરામેડિકલ વ્યવસ્થા. સવાલ એ છે કે અત્યારે સમય છે એ રીતનો વૈમનસ્ય પેદા કરનારા લોકો ઉપર કાર્યો કસવો જોઈએ અને એની હું માંગ કરું છું. મનીષભાઈ, આખી આ ઘટના બની ત્યારબાદ જે કાર્યવાહી થઈ રહી છે તેમાં કાર્યવાહીમાં આપ શું કહેશો? શું વધુ કાર્યવાહી કડક થવી જોઈએ? હું તો સંપૂર્ણપણે સૌથી પહેલા મેં કીધું કે શાંતિ જળવાવી જોઈએ, અફવાઓથી તમામ લોકો, તમામ સમાજના લોકો દૂર રહે, સૌથી અગત્યનું શાંતિ બરકરાર રહે અને તમામ લોકો પ્રેમ સદભાવથી સચવાઈ રહે એના માટે. અને જેને ખોટું કર્યું છે, જેને કાયદો હાથમાં લીધો, જેની ઉપર પગલાં ભરાય, એમાં કોઈને કાંઈ વાંધો ન હોઈ શકે. પણ કાયદાની પરિભાષા અને વૈમનસ્ય પેદા કરનારા લોકો, સત્તાધારી પક્ષના લોકો વૈમનસ્ય પેદા કરે, એકદમ આક્રોશ ઉભો થાય અને વૈમનસ્ય પેદા કરીને કોઈના ઉપર ઓલો હોય ખુલ્લેઆમ હોય એવા લોકો ઉપર પણ પગલાં લેવા જોઈએ. બિલકુલ.